હાઈએસ્ટ પેકેજ એવા 12 લાખના પેકેજ સાથે શરૂ કરનાર વિદ્યાર્થી 2-3 વર્ષના અનુભવે 40-50 લાખ સુધીના પેકેજ સુધી પહોંચી જતા હોય આઈસીટીના વિદ્યાર્થીઓ. તો મારે એ પૂછવું છે કે આઈસીટીમાં જ્યારે એન્જિનિયરિંગ દરમિયાન અભ્યાસ કરતો વિદ્યાર્થી એની પાસેથી ડિપાર્ટમેન્ટ કેવી રીતે મહેનત લે છે, આવા હીરાઓને એ કેવી રીતે પોલિશ કરશે, એના વિશે થોડું કહેશો સર? ચોક્કસ. 2016ની અંદર જ્યારે મારવાડી યુનિવર્સિટી બની ત્યારે અમને ઘણા બધા પ્રોફેસરોને એક ઇન્ટરનેશનલ સર્ટિફિકેશન IUCEE દ્વારા એન્જિનિયરિંગની અંદર ઇનોવેશન કઈ રીતે કરવું, એજ્યુકેશનમાં ઇનોવેશન કઈ રીતે કરવું, એના કોર્સ સર્ટિફિકેશનના અમે 3 ફેઝમાંથી પાસ થયા. હું મારા 20થી વધારે વર્ષના અનુભવ પછી જ્યારે મેં સર્ટિફિકેશન કર્યું તો મારા માટે સોને પે સુહાગા જેવું હતું. કારણ કે વિદ્યાર્થીઓને સતત કંઈક નવું આપવું એ પહેલેથી મારી અંદર એક પ્રેક્ટિસમાં હતું અને આ સર્ટિફિકેશને એક દિશા આપી, અમુક પ્રકારના ફ્રેમવર્ક્સ આપ્યા, જેનાથી અમે એવું જોઈ શક્યા કે કોઈપણ વિદ્યાર્થી જ્યારે એન્જિનિયરિંગમાં એન્ટર થાય ત્યારે ઓફકોર્સ 12મા સુધીના પર્સન્ટેજ છે એ એની એક સિન્સિયરિટી બતાવે છે, પણ એન્જિનિયરિંગની અંદર જ્યારે વિદ્યાર્થી જોઈન થાય ત્યારે મગજના આઈક્યુના વિકાસના અલગ અલગ ફેઝિસ હોય, જેમ કે કોગ્નેટિવ ડોમેન છે, અફેક્ટિવ ડોમેન છે, સાયકોમોટર ડોમેન છે. તો આ બધા ડોમેનનો પ્રોપર વિકાસ કરવા માટે એ પ્રકારની ભણવાની પદ્ધતિ અને એ પ્રકારની પરીક્ષાની પદ્ધતિ હોય તો વિદ્યાર્થી ખરેખર આ દરેક રીતે ક્રિએટિવિટી સાથે બહાર નીકળે છે. અમે લર્નિંગ કર્વ ડેવલપ કરવા ઉપર ફોકસ કર્યું અને એ કરવા માટે મહત્ત્વના 3 થી 4 મોટા ફેરફાર પહેલાં જ વર્ષથી કર્યા. જેમ કે આપ વર્ષોથી જોતા હશો કે એન્જિનિયરિંગ કોલેજમાં વિદ્યાર્થી પ્રોજેક્ટ છેલ્લા વર્ષે કરતા હોય. જ્યારે આઈસીટી બ્રાન્ચ શરૂઆત કરી ત્યારે પહેલા જ સેમિસ્ટરથી વિદ્યાર્થીઓ પ્રોજેક્ટ કરે એ પ્રકારનું પ્રોજેક્ટ બેઝ લર્નિંગનું ઇમ્પ્લિમેન્ટેશન 2017થી કર્યું. બીજું એક મહત્ત્વનો ચેન્જ જે અમે કર્યો એ અમુક વિષયો જે ટૂલથી શીખાય છે, જે પ્રોગ્રામિંગ લેંગ્વેજથી શીખાય છે, એનો થિયરી અને પ્રેક્ટિકલનો અલગ અલગ સમય રાખવા કરતાં અમે એક સાથે લર્નિંગ બાય ડુઈંગના મોડથી ટીચિંગ કર્યું. એટલે કે હું દાખલા તરીકે કોઈ સર્કિટ ડિઝાઇન કરાવું છું તો બોર્ડ ઉપર સર્કિટ ડિઝાઇન કરાવવાનું શીખવાડું છું, એ જ સમયે વિદ્યાર્થી કમ્પ્યુટરમાં સિમ્યુલેશન કરી એ સર્કિટ ડિઝાઇન કરીને જોઈ શકે છે. એમ્પ્લીફાયરનો ગેઇન કઈ રીતે આવે, આ ગેઇન ચેન્જ કઈ રીતે થાય, તો જે પ્રોફેસર પાસેથી સાંભળ્યું એ વિદ્યાર્થીએ પોતે જાતે કરીને જોયું, જેથી એની લોંગ ટર્મ મેમરીમાં રિટેન્શન થાય. તો આ 2 પદ્ધતિથી અમને શરૂઆતમાં જોવા મળ્યું કે કોઈ પણ લર્નર લેવલનું હોય એનામાં એક એક્સાઇટમેન્ટ હોય, એને એક ભણવાની ઈચ્છા થાય, કારણ કે જે કંઈ સાંભળ્યું છે બધું કરીને જુએ છે. તો આ 2 મહત્ત્વના ઇમ્પ્લિમેન્ટેશન કર્યા પછી ઘણા બધા ફેરફારો, પહેલાં ટીચિંગ પ્રોસેસ કહેવાતી હવે ટીચિંગ લર્નિંગ પ્રોસેસ કહેવાય છે, જેમાં લર્નર સેન્ટરમાં હોય, એને કેટલું આવડે છે એ મહત્ત્વનું છે, ના કે પ્રોફેસરને કેટલું આવડે છે. તો અમે આના રિલેટેડ ઘણા બધા ફેરફારો કર્યા ભણાવવાની પદ્ધતિમાં, અને આની સાથે સાથે પરીક્ષાની પદ્ધતિમાં ઘણા ફેરફારો કર્યા. તો આ ફેરફાર કરવાથી વિદ્યાર્થીનો લર્નિંગ કર્વ ઘણો બધો સારો ડેવલપ થાય છે. અને અમે જોયું જેમ પહેલી બેચ પાસ થઈ ત્યારે એવરેજ પેકેજ 4.25 લાખ હતું. આજે તમે 4 વર્ષ પછી આ બેચના વિદ્યાર્થીઓના પેકેજનો અગર સરવાળો કરો તો આ વિદ્યાર્થીઓનું એવરેજ પેકેજ 15 લાખથી પણ વધારે છે. તો આ એવું સૂચવે છે કે જ્યારે વિદ્યાર્થીઓ એન્ટર થતા ત્યારે એને કેટલા પર્સન્ટેજ 12મામાં હતા એ ઇમ્પોર્ટન્ટ અમારા માટે નહોતા, આજે પણ અમે જોતા નથી. પણ જે ટેકનિકથી વિદ્યાર્થીઓ ભણ્યા અને પ્રવૃત્ત રહ્યા, ઇફેક્ટિવ એન્ગેજમેન્ટ રહ્યું 6 કલાક કોલેજમાં અને કોલેજ પછી 3-4 કલાક એ સતત પ્રવૃત્ત રહ્યા, તો એનાથી એનો લર્નિંગ કર્વ બહુ સારો ડેવલપ થયો. સો હું એવું કહીશ કે ટીચિંગ લર્નિંગ પ્રોસેસ અને આઉટકમ બેઝ ઇફેક્ટિવ એસેસમેન્ટ પ્રોસેસનો આની અંદર ખૂબ જ મોટો હાથ છે.